ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડા બીજમાંથી આખું મોટું ઝાડ કેવી રીતે બની જાય છે? અથવા એક બટાકામાંથી આખું ખેતર કેવી રીતે ભરાઈ જાય છે? ચાલો, આજે આપણે વનસ્પતિ જગતના આ જાદુને સમજીએ અને જોઈએ કે તેઓ પોતાની પેઢીને આગળ કેવી રીતે વધારે છે. તો ચાલો, શરૂઆત એક એવા સવાલથી કરીએ જે કદાચ આપણા બધાના રસોડામાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. એક સામાન્ય દેખાતું બટાકું આખા પાકને જન્મ કેવી રીતે આપી શકે? આની પાછળનું વિજ્ઞાન શું છે? હવે એ બટાકાવાળા સવાલનો જવાબ શોધવા માટે આપણે છેક મૂળમાં જવું પડશે. વનસ્પતિના મૂળભૂત મિશનને સમજવું પડશે. જુઓ, દરેક જીવની જેમ વનસ્પતિનું પણ એક જ મુખ્ય મિશન છે: પ્રજનન. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો આનો મતલબ છે વધુ છોડ પેદા કરવા, બસ, જેથી એમની જાતિ, એમની પ્રજાતિ ટકી રહે. આ તો પૃથ્વી પર જીવનને આગળ વધારવાની એક રીત છે. હવે આ મિશન પૂરું કરવા માટે વનસ્પતિઓ પાસે એમ સમજો કે બે માસ્ટર પ્લાન છે. એક છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. એક પ્લાન છે સ્પીડ અને એક્યુરેસી માટે, તો બીજો પ્લાન છે વેરાયટી અને એડજસ્ટમેન્ટ માટે. ચાલો, તો પહેલા પ્લાન પર નજર કરીએ. અલિંગી પ્રજનન. આ પદ્ધતિ એટલે શું? સીધી વાત, સ્પીડ અને સિમ્પ્લિસિટી. બસ, એકદમ ફટાફટ કામ. આને છે ને એક બાયોલોજિકલ ફોટોકોપી મશીન જેવું સમજી લો. કોઈ ફેરફાર નહીં, કોઈ ચેન્જ નહીં. જેવો પેરેન્ટ પ્લાન્ટ, બિલકુલ એવી જ હૂબહૂ કોપી તૈયાર. તો ક્લોનિંગ કરવા માટે પણ વનસ્પતિઓ પાસે જાતજાતની રીતો છે. જેમ કે વાનસ્પતિક પ્રજનન છે, કલિકા સર્જન છે, અવખંડન, બીજાણુ સર્જન. આ બધી અલગ અલગ મેથડ્સ છે જે અલગ અલગ સંજોગોમાં કામ લાગે છે. અને બધામાં જે સૌથી કોમન રીત છે ને, એ છે વાનસ્પતિક પ્રજનન. આમાં તો કમાલ જ થઈ જાય છે. છોડના કોઈ પણ ભાગમાંથી, ભલે એ ડાળી હોય, પાંદડું હોય કે પછી મૂળ હોય, એમાંથી આખો નવો છોડ બની શકે છે. એટલે જ તો બટાકાની આંખમાંથી કે પછી આદુના એક નાનકડા ટુકડામાંથી નવો છોડ ઉગી નીકળે છે. આ જ તો છે આનું જાદુ. ઓકે, તો હવે આવીએ બીજા અને વધુ રસપ્રદ પ્લાન પર: લિંગી પ્રજનન. હવે આ પદ્ધતિ થોડી કોમ્પ્લેક્સ છે, પણ એનું પરિણામ વનસ્પતિ જગત માટે અમૂલ્ય છે, અને એ છે વેરાયટી, એટલે કે વિવિધતા. અહીંયા કોઈ ક્લોનિંગ નથી થતું. ના, આ તો એવું છે કે જાણે બે અલગ અલગ રેસીપીને ભેગી કરીને કોઈ તદ્દન નવી જ ડિશ બનાવવામાં આવે. એટલે કે જે પણ પરિણામ મળશે એ હંમેશા યુનિક હશે, કંઈક નવું જ હશે. આ આખી પ્રોસેસનું સેન્ટર છે ફૂલના મેલ અને ફિમેલ પાર્ટ્સ, એટલે કે પૂંકેસર અને સ્ત્રીકેસર. પૂંકેસરનું કામ છે પરાગરજ બનાવવાનું, જેમાં મેલ સેલ્સ હોય છે, અને સ્ત્રીકેસરનું કામ છે એ પરાગરજને રિસીવ કરીને બીજ બનાવવાની પ્રોસેસ શરૂ કરવાનું. આખી જર્ની છે ને એ 4 મેઇન સ્ટેપ્સમાં પૂરી થાય છે. સૌથી પહેલાં પરાગનયન, એટલે કે પરાગરજનું સ્ત્રીકેસર સુધી પહોંચવું. પછી આવે ફલન, જ્યાં મેલ અને ફિમેલ સેલ્સ ભેગા થાય છે, અને એ પછી બીજ બને છે, અને છેલ્લે એમાંથી ફળ તૈયાર થાય છે. અને મજાની વાત તો એ છે કે આ પહેલા સ્ટેપમાં પણ પ્લાન્ટ્સ પાસે ઓપ્શન્સ હોય છે. એક છે સ્વપરાગનયન, એટલે કે પોતાના જ ફૂલની પરાગરજ. આમાં રિઝલ્ટ પાક્કું મળે. પણ બીજો ઓપ્શન છે પરપરાગનયન, જેમાં બીજા છોડની પરાગરજ આવે, અને આનાથી શું થાય? નવી જેનેટિક વેરાયટી આવે. તો આ બધાનો છેલ્લો અને સૌથી અગત્યનો પોઈન્ટ શું? ફળ અને બીજ. આ બંને એમ સમજો કે ટ્રાવેલર્સ છે. એમની આખી ડિઝાઇન જ એવી રીતે થઈ છે કે એ દૂર દૂર સુધી ફેલાઈ શકે અને છોડના વારસાને નવી જગ્યાએ પહોંચાડી શકે. હવે આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે: વનસ્પતિઓ પાસે આ બે તદ્દન અલગ અલગ સ્ટ્રેટેજી શું કામ છે? કોઈ એકથી કામ ના ચાલે? તો જુઓ, આ બંને પ્લાન વચ્ચેનો જે મેઇન ફરક છે ને, એ સંજોગો પર આધાર રાખે છે. જો વાતાવરણ સ્ટેબલ હોય, બધું બરાબર ચાલતું હોય, તો અલિંગી પ્રજનન બેસ્ટ છે. ફટાફટ સફળ કોપીઓ બંધી જાય. પણ જો વાતાવરણ બદલાતું રહે, પડકારો નવા આવતા રહે, તો પછી લિંગી પ્રજનનથી જે વેરાયટી મળે છે ને, એ જ ટકી રહેવા માટે જરૂરી બની જાય છે. આને બીજી રીતે સમજીએ. અલિંગી પ્રજનન એટલે વર્તમાન પર લગાવેલો દાવ, એક સેફ ગેમ છે. જ્યારે લિંગી પ્રજનન એટલે ભવિષ્ય પર લગાવેલો દાવ, એ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે આવનારા અણધાર્યા સમય માટે પ્રજાતિને તૈયાર કરે છે. અને આ જ વાત આપણને એક અંતિમ સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે: આજનું પર્યાવરણ કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ખરું ને?
તો આવા સમયમાં વનસ્પતિની કઈ સ્ટ્રેટેજી વધુ સફળ થશે? ક્લોનિંગની સ્પીડ કે પછી વિવિધતાની તાકાત? કદાચ જીત એની જ થશે જે આ બંને પ્લાનનો સ્માર્ટલી ઉપયોગ કરી શકશે. ખરેખર આના પર વિચારવા જેવું છે.